તો સાહેબ આ વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની અમે દરેક ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જોઈને સાહેબ ત્યારે મેં નોટિસ કર્યું કે સાહેબ એસપી ના વિડીયો જે છે દેખાતા નથી. તો સમયને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો હવે એસપી ના વિડીયો મૂકવામાં આવશે. તમારી બધાની જે મને કોમેન્ટો આવી હતી કે સાહેબ આ ચેપ્ટરની અંદર અમુક વસ્તુ ખબર નથી પડતી, તો હવે ડે ટુ ડે હવે આપણે આના જે વિડીયો છે એ મૂકવાના છીએ. એટલે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. હજી પણ કદાચ ચેનલની સાથે ન જોડાણો અથવા તો ફરતા તમને વિડીયોની લિંક મળી હોય તો ઝડપથી ચેનલને શું કરવાનું છે? યસ સાહેબ, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે અને બાજુમાં જો બેલ આઇકન દેખાતું હશે ને પ્રેસ કરી દો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ચેપ્ટર નંબર જે આની આગળનો હતો, બરાબર, ચેપ્ટર નંબર 5 એની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝને ધ્યાનમાં લઈ એક વિડીયો મૂક્યો છે. ખાસ પરીક્ષાના દિવસે જોઈને જજો. મારો શબ્દ યાદ રાખી લેજો કે હવે દરેક વિડીયો હું એવો મૂકવાનો છું કે પરીક્ષાની અંદર કદાચ તમે પ્રશ્નો ઓપ્શનમાં કાઢવાની કોશિશ કરી રહ્યા હતા કે સમજણના અભાવના કારણે કે ગોખવાની વધારે પ્રમાણમાં ઈચ્છા થવાના કારણે કદાચ તમે એ પ્રશ્નને સ્કીપ કરવાની કોશિશ કરી રહ્યા છો, તો આ ચેનલ તમને આ એસપીસીસી ના દરેક જે વિડીયો છે જે ગોખતા હતા હવે સમજણ એની પૂરી પાડશે. કેમ પરીક્ષામાં યાદ રાખવાનું છે, કેમ પ્રેક્ટિકલી બાય હાર્ટ આપણને પરીક્ષામાં યાદ આવે એવી રીતે પ્રશ્ન યાદ રાખવાની બધી ટિપ્સ હું આપવાનો છું. એટલે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આજે આપણે વિદ્યાર્થીઓને ટોપિક લીધું છે, એનું નામ છે સભા નોટિસ. બરાબર? બહુ બેઝિક વસ્તુ છે પણ સમજ્યા તો બેઝિક, અધરવાઇઝ યસ સાહેબ અમને એમ જ લાગશે કે ગોખવું પડશે. જરા ચિંતા ન કરો. અત્યારે હું તમને બહુ સ્ટાર્ટિંગમાં બેઝિક એક્ઝામ્પલ આપી દઉં છું કે સપોઝ અત્યારે તમારી પોતાની કંપની છે, તમારી કંપનીની અંદર કંપની સેક્રેટરી કાર્ય કરે છે અને તમારી કંપની અંદર રહેલા જેટલા પણ પક્ષકારો છે, પછી ડિરેક્ટર હોય, સંચાલક મંડળ રહેશે, એની અંદર જે છે ડિરેક્ટર ઓલરેડી આવી જ જશે. તેમજ તમારી કંપની સાથે જોડાયેલા જેટલા પણ પક્ષકારોની અંદર કોઈ પણ અનધર પક્ષકાર છે કે ભાઈ શેર હોલ્ડર છે, તો એ લોકો બધાને તમને બોલાવવા માટે કરી, સભામાં બોલાવવા માટે કરી શું કરવું પડશે સાહેબ? એ લોકોને વેલકમ કરવા માટે કરીને એને ઇન્વાઇટ કરવું પડશે, ઇંગ્લિશમાં કહીએ તો. પણ સાહેબ ગુજરાતીમાં શું કહેવાય? સાહેબ ગુજરાતીમાં એમને આમંત્રણ આપવા માટે કરી સાહેબ એને નોટિસ મોકલાવી પડશે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, નોટિસ કયા સંદર્ભમાં કહેવા માંગે છે કે તમે જે તમારી સભા બોલાવવા માંગો છો, સભાની અંદર જે સભ્યો છે એ લોકોને આમંત્રણ આપવા માટે કરી અને તમે શું કરશો? એક પ્રકારની નોટિસ બનાવશો. આ નોટિસ કયા સ્વરૂપમાં હશે? સૌથી પહેલા એક માર્કનો પ્રશ્ન સરસ મજાનો, તો કે નોટિસ છે લેખિત સ્વરૂપમાં હશે અને કેવી રીતે મૂકવામાં આવશે? તો આ નોટિસ જે છે કાં તો લેખિત સ્વરૂપે ટપાલ દ્વારા મોકલવામાં આવશે અથવા તો તમને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા લેખિત સ્વરૂપે મૂકવામાં આવશે. એટલે સરસ મજાનો એક માર્કનો પ્રશ્ન તમને હવે ખબર પડી ગઈ કે ભાઈ નોટિસ કેવી રીતે મોકલવામાં આવે છે. આ મેં પ્રશ્ન બોર્ડ ઉપર નથી લીધું. શું કામ? કે શરૂઆતમાં તમને કોન્સેપ્ટ સમજાવું છું અને જેનો ફંડા જે છે કે ભાઈ આ ખરેખર શું કહેવા માંગે છે વસ્તુ, એ હું સમજાવવાનો છું. હવે તમે બધાને ખ્યાલ છે, અત્યારે આપણે જે ચર્ચા કરી શરૂઆતમાં પ્રસ્તાવના સ્વરૂપે એમાં કીધું કે આપણે નોટિસ મોકલાવી પડશે. મોકલાવી મતલબ શું? સાહેબ એ શેર હોલ્ડર સુધી પહોંચાડવી પડશે. તો સપોઝ હું તમને પ્રશ્ન પૂછું છું કે તમારી પોતાની કંપની છે, કાલે તમે એમ સમજી લો કે સભા બોલાવવાના છો અને નોટિસ આપવાના છો, તો આજે અપાય? ના સાહેબ, ન અપાય. શું કામ? કે સાહેબ કાલે જ મીટિંગ રાખી છે આપણે, કાલે જ આપણે સભા બોલાવવાના છે. તો સાહેબ કોણ સભ્ય હાજર રહી શકે આજે આપણે નોટિસ આપી? તો કેટલા દિવસ પહેલા આપણને મોકલવી પડે નોટિસ? મારો શબ્દ યાદ રાખજો, એક માર્ક અંદર પૂછાયેલો પ્રશ્ન. તો 21 દિવસ પહેલા આપણને આપણા શેર હોલ્ડર અથવા આપણા ડિરેક્ટર છે અથવા જે આપણા પક્ષકારો જે આપણા સાથે સંકળાયેલા છે એ લોકોને સભામાં બોલાવવું છે, તો 21 દિવસ પહેલા સભા નોટિસ મોકલાવી પડે. કેમ યાદ રાખવાનું? સાહેબ 2 દિવસ પહેલા નહીં અને 1 દિવસે પહેલા નહીં. કેવી રીતે? ફરીથી રિપીટ કરી દઉં કે 2 દિવસ પહેલા નહીં અને 1 દિવસ પહેલા નહીં, પણ 21 દિવસ પહેલા આપણને મૂકવી પડશે. આમ પરીક્ષામાં યાદ આવી જશે. હું કાંઈ ગોખાવતો નથી, હું તમને બહુ બેઝિકલી પ્રશ્ન અમુક સમજાવવાની કોશિશ કરું છું કે 21 દિવસ પહેલા તમને જે નોટિસ છે, સભા નોટિસ, એ તમને મોકલવી પડશે. ત્યારે તમારા શેર હોલ્ડર છે નક્કી કરી શકશે કે આ જે સભા થવાની છે, સભાની અંદર કઈ બાબતો અંગે ચર્ચા કરવાના છું. અને 21 દિવસ પછી કદાચ હું એમ સમજી લો ગણ સંખ્યામાં આવું છું, એટલે કે કોરમમાં આવું છું. આ શું બોલે સાહેબ? કોરમ અને ગણ સંખ્યા લેવાના જ છે. પણ હું કહી દઉં શરૂઆતની અંદર કે આ ચેપ્ટરની અંદર અમુક શબ્દો એવા આપેલા છે, બહુ સ્માર્ટલી પેપર જે છે નીકળી શકે છે. શરૂઆતમાં તમે જોશો તો હેડિંગમાં લખેલું હશે ગણ સંખ્યા, પછીની સમજૂતી આપી હશે અને સમજૂતીમાં અર્થ પછી છેલ્લો વર્ડ લખેલો હશે કોરમ. સમજી ગયા? કોરમ જે છે એ ગણ સંખ્યા જ છે, પણ શું છે એનો અંગ્રેજી વર્ઝન કોરમ છે, એ લોકો ગુજરાતીમાં આપી દીધું. એટલે હું શરૂઆતમાં કીધું કે આની અંદર સભા નોટિસ બોલું તો એનો મતલબ કે આ જ વસ્તુ થવાની છે અને એને પાછળ આપણે જે પણ ટોપિક લેવાના છે એની અંદર અંગ્રેજી શબ્દ હું કરાવી જ દેવાનો છું. બરાબર? શું કામ? થઈ શકે છે ફેરફાર. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર? કારણ કે ચોપડીમાં પણ આપેલું છે, એમાં કોઈ મોટી વસ્તુ નથી કે તમે એમ કહો સાહેબ આ કેમ ફેરફાર. કારણ કે પ્રોક્સીને શેના તરીકે ઓળખવામાં આવે છે? સાહેબ પ્રોક્સીને પ્રતિનિધિકારી તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે સમજી ગયા ને? ઘણા બધા એવા છે કે કાર્યસૂચિ એટલે શું? તો કે એજન્ડા.
તો બેમાં ફરક શું? સાહેબ એજન્ડા છે અને અંગ્રેજી વર્ડ છે અને કાર્યસૂચિ એનું ગુજરાતી વર્ઝન છે. તો આ ખાસ ધ્યાન રાખજો આની અંદર, એટલે તમને કહું છું. તો આ વસ્તુ હતી. હવે ઝડપથી આપણે લઈએ છીએ. આની અંદર સૌથી પહેલા મેં જે કામની વસ્તુ છે લઈ લીધી છે અને આજે મેં તમને વાતચીત કરીને એની અંદર ક્યાંક ને ક્યાંક મુદ્દા આવી ગયા. અહીંયા એક મેં વિગત જે છે ખાલી રાખી તમને સમજાવવાનો છું કે એની અંદર કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ માત્ર 2 માર્કની અંદર 4 મુદ્દા પૂછાણા છે એમ સમજો લો. 1, 2, 3 અને 4 હું તમને લખાવી 4 લખી નાખે એટલે પ્રશ્ન પૂરો. એટલે આ ચેપ્ટરની અંદર એવા બધા પ્રશ્નો સરસ મજાના રહેલા છે કે તમે અટેમ્પ કરશો ને ગેરંટી સાથે કહું તમારો સમય ચોક્કસ બચવાનો છે. એટલે સમય બચાવવાની દ્રષ્ટિએ આપણે આ ચેપ્ટર કરવું જ પડશે. એટલે તમારા મગજની અંદર અત્યારે જે પણ મનોમંથન થતું હતું કે આ ચેપ્ટર જે છે, સમજી ગયા ને, વિચારી લેજો આ વસ્તુ ખોટી છે. બરાબર, હવે અહીંયા ઉલ્લેખ કરવા નથી માંગતો કારણ કે આપણને ટોપિક લેવો છે એટલે. ઓકે, યસ. શું કહે છે કે સભા નોટિસ એટલે શું? પરીક્ષામાં આવું કદાચ પૂછાય છે તો અર્થ આપી દેવાનો. જનરલી આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે ભાઈ 2 માર્કના પ્રશ્નો, 3 માર્કના પ્રશ્નો, 4 માર્કના પ્રશ્નો આવવાના જ છે. 1 માર્કના તો હવે યાર બધા ચેપ્ટરમાંથી જનરલી ચાન્સીસ છે આવશે જ. પણ આ ચેપ્ટર એવો છે 2 માર્કનો દેખાય, 3 માર્કનો દેખાય, 4 માર્કનો દેખાય. અને વિદ્યાર્થી મિત્રો તમને જાણીને નવાઈ લાગશે, એ પ્રશ્ન એટલા ઈઝી પૂછાય છે કે તમે એકવાર સમજીને ગયા છો ને, વિડીયો જોઈને ગયા છો ને, મારો દરેક વિડીયો છેલ્લા દિવસે હું ગેરંટી સાથે કહું તમે મને એમ જ વિચાર સારો જો આ ચેપ્ટર મેં કરીને કે અમને ઘણો ફાયદો થયો, ટાઈમ બચાવ્યો એ રીતે. બરાબર, ઓકે, યસ. હવે અર્થ આવી ગયો. શું કહે છે કે હાજર રહેવા માટે. હવે હાજર એટલે કોણ? તો કે સભ્યો જે છે એને સભાની અંદર હાજર રહેવા માટે કરી અને જે સભ્યો છે અને ડિરેક્ટર કે અન્ય વ્યક્તિને સભાની જાણકારી આપતો લેખિત પરિપત્ર. એટલે શું અહીંયા? તો કે સભા નોટિસ. પરિપત્ર એટલે ખબર પડી ગઈ ને, વન વે કમ્યુનિકેશન થઈ ગયું કે તમે એને જાણ કરો છો. હવે તમે એના પાસેથી ફીડબેક હમણાં લેવાના નથી કે રિપ્લાય મેળવવાના નથી. પરિપત્ર એ રીતે કહેવા માંગે છે. ઓકે, યસ. તો અર્થ અહીંયા કવર થઈ ગયો. આ બધા મુદ્દા તમને કીધું વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાયેલા છે. PYQS અથવા પ્રીવિયસ યર મેં લખ્યો છે એનો મતલબ શું સમજવાનો કે પેપર અગાઉ જેટલા પણ લેવાના છે એનામાં એક વખત પૂછાઈ ગયા છે અને એકથી મે બી વધારે વખત તમને જોવા મળશે. કદાચ તમે આ વિડીયો 2024 ને ધ્યાનમાં લઈને લેવો છો કે 2025 ને ધ્યાનમાં લઈને જોવો છો તો વળી પાછો આવી ગયો છે પ્રશ્ન. એટલે હું અહીંયા અમુક યર મેન્શન નથી કરવાનો, પણ જેટલા પણ મેં ટોપિક અહીંયા લીધા છે એ બધા મોસ્ટ આઈએમપી છે. એટલે ખાસ આપણે સમજવાના છે અને કરીને જવાના છે. ઓકે, હવે નોટિસની મુદત કેટલા દિવસ હોય? મેં તમને કીધું 21 દિવસ પહેલા આપણે મૂકવાની છે. કેવી રીતે સાહેબ? લેખિત અથવા ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર. બરાબર, એ લેખિતમાં તમે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નથી મૂકવી તો ટપાલ દ્વારા મોકલશો. આની વિસ્તૃત ચર્ચા હું લેતો નથી. બરાબર, કારણ કે 1 માર્કની અંદર આટલું ઘણું છે. યસ. હવે આવે છે એના 2 માર્કની અંદર આવતા હેતુઓ કે એનો ઓબ્જેક્ટિવ શું છે, એનો પર્પસ શું છે, શા માટે સભા નોટિસ બનાવવામાં આવે. અત્યારે તમે એમ કહો સાહેબ આ તો સભા નોટિસ બનાવવાની જરૂર શું છે? સામાન્ય સભામાં બોલાવવાનું છે કે કોઈ પણ આપણી સભાની અંદર બોલાવવું છે કે કોઈને પણ બોલાવવાનું છે, આનામાં શું કામ જરૂર પડે? વિદ્યાર્થી મિત્રો આની જરૂર પડે છે. હું તમને જસ્ટ એક્ઝામ્પલથી સમજાવવા માંગુ છું જે પરીક્ષા અંદર તમને ગેરંટી સાથે કહું આમ તો યાદ અપાવી દેશે કે અત્યારે તમે તમારા કંપની અંદર રહેલા જેટલા પણ ડિરેક્ટરો છે, જેટલા પણ સંચાલક મંડળના રહેલા વ્યક્તિઓ છે કે જેને તમારી કંપની અંદર રોકાણ કર્યું છે, જેટલા પણ શેરધારકો છે એ લોકોને તમારી કંપનીમાં નાણાં રોક્યા છે, તમે એને બોલાવવું પડશે. એ બોલાવો તો એમને તો બોલાવશો નહીં. શું કામ? કે કાંઈક આપણે નક્કી કર્યું હશે કે આપણું કાંઈક એમ સમજી લો કે એજન્ડા હશે કે આપણે આ કારણોસર એ લોકોને બોલાવવા માંગીએ છીએ કે આપણે કોઈ પણ ઠરાવ પસાર કર્યો હશે અગાઉ જેના ઉપર અત્યારે મંજૂરી મેળવવાની હશે અથવા આપણને અત્યારે વર્તમાન સમયમાં બધાની સહમતી લઈ ઠરાવ પસાર કરવા અંગે ચર્ચા કરવાની છે. તો આ બધી વિગતો અંગે એ શેર હોલ્ડરને ખબર હોવી જરૂરી છે કે ભાઈ 21 દિવસ પછી મને આ નોટિસ હાથમાં આવી છે ને 21 દિવસ પછી મને આજે છે સભાની અંદર હાજર થવાનું છે. તો સભામાં શું થવાનું છે? માત્ર એમને તો બેસવાના નથી આપણે બધા. તેનો મતલબ શું છે? તો કે સાહેબ સભાની અંદર જે પણ ચેરમેન હશે, બરાબર, જે સભાપતિ હશે, ઠીક હશે કે ભાઈ એ પોતે શું નિવેદન આપવાના છે કે શું સ્ટેટમેન્ટ રજૂ કરવાના છે કે અગાઉ કોઈ પણ મિટિંગની આપણે ચર્ચા કરી હશે તો એની વર્તમાન સમયમાં આપણે ચર્ચા કરી અને ફાઇનલી જે છે એને આપણે પાસ કરશું રિઝોલ્યુશનને, અથવા તો એમ સમજી લો કે એ ઠરાવ પાસ કરી અને પછી ફાઇનલી આપણે ડિસિઝન લેશું. તો બધી બાબતો અંગે દર્શાવવું ખપશે. તો દર્શાવવા અંગે ધ્યાનમાં લઈનો હેતુ છે તો સૌથી પહેલો હેતુ શું આવે છે કે સભા અંગેની પ્રાથમિક માહિતી આપો. અત્યારે મેં તમને બધી ચર્ચા કરી, મેં શોર્ટમાં લખી નાખી મારી સભા નોંધની અંદર. એ સભા નોટિસની અંદર બધી વસ્તુ મેં શું કરી નાખી સાહેબ બહુ શોર્ટમાં લખી નાખી. પ્રાથમિક માહિતી કે આપણે આ કંપનીને આ વર્ષે ઘણો બધો નફો થયો છે તો આ નફાને ધ્યાનમાં લઈ આપણે નફાની વહેંચણી કરવી છે. તો બસ આ શું પ્રાથમિક માહિતી. આ જસ્ટ એક્ઝામ્પલ કહેવા માંગુ છું. તમે કીધી પ્રાથમિક માહિતી કે હા આ તારીખના આટલા વાગે આ સમય આ સ્થળ ઉપર તમને આવી જવાનું છે. ક્યાં આવી ગઈ? સમાવેશ થતી વિગતો હું પછી લેવાનો છું રિવિઝનના ભાગરૂપે. બરાબર, આના પછી આ પ્રશ્ન આટલો પતી જાય પછી આપણે ઓદ લેવાના છે. ઓકે, શું કહે છે કે સભ્યોને યોગ્ય સમયે, બીજો હેતુ શું છે? સભ્યોને યોગ્ય સમયે કે આપણે જે સભા બોલાવવાના છીએ એ સભા અંગે જે નોટિસ બનાવશો એની અંદર શું લખેલું હશે સાહેબ? એનો સમય લખેલું હશે. બરાબર, અત્યારે અહીંયા ફૂદડી કરજો. શું કામ? તમે સમજી ગયા છો. અમુક લોકો જે લોકો રિવિઝન કરે છે એને ખબર પડી ગઈ સાહેબ શું કામ અહીંયા ફૂદડી કરી છે. બરાબર, ઓકે. પછી શું કહે છે કે કાર્યસૂચિ અને એજન્ડા આપવા. બે વસ્તુ એક જ છે. મેં જો અહીંયા ઓબ્લિક કર્યું છે, કાર્યસૂચિ મીન્સ એજન્ડા.
બરાબર, એજન્ડા એનો ઇંગ્લિશ વર્ઝનની અંદર વર્ડ છે કે કાર્યસૂચિને ઇંગ્લિશમાં કહેવાય એજન્ડા. કે ભાઈ આજે મીટિંગ બોલાવી, સાહેબ તમે ચર્ચા કરી પ્રાથમિક માહિતીમાં કે નફાની વહેંચણી કરવા માંગો છો, સ્વાભાવિક એજન્ડા શું બોલો. જેટલા પણ સભ્યો છે એ લોકો અગાઉ મીટિંગમાં નક્કી કર્યું છે કે ભાઈ કંપનીને ફાયદો થશે તો આપણે 10 થી 12% જે છે આપણે ડિવિડન્ડ ઇક્વિટી શેર ધારકોને આપશું. તો આ 10 થી 12% આપણે નક્કી કર્યું હતું, પણ ખરેખર ફાઇનલ કર્યું ન હતું. મારો શબ્દ ખાસ ધ્યાન રાખજો, આ આઉટ ઓફ ધ બોક્સ પર સમજવા જેવું છે કે જ્યારે પણ કંપની ડિવિડન્ડ બહાર પાડવાની છે, જેટલા પણ ટકા ડિવિડન્ડ બહાર પાડવાની કે તમને એક નોટિસ આવશે. નોટિસ એટલે આવી જ રીતે આવશે કે ભાઈ કંપનીએ જે છે આ બધી વસ્તુ કરવાનું પ્લાનિંગ કર્યું છે કે 10 થી 12% તમને ડિવિડન્ડ આપવાનું છે, જેનામાં એપ્રોક્સિમેટલી ₹12 પ્રત્યેક શેર દીઠ ડિવિડન્ડ આપવાનું અમે વિચારી રહ્યા છીએ. શું કર્યું? વર્ડ વિચારી રહ્યા છીએ. ફાઇનલ ક્યાં થશે? સાહેબ ફાઇનલ થશે મીટિંગ જ્યારે બોલાવી હશે ને, સભા બોલાવી હશે ત્યારે સાહેબ બધા શેર હોલ્ડરોની બહુમતી લઈ પછી ફાઇનલ કરવામાં આવશે કે ભાઈ ₹12 જ આપો કે ₹11 આપો કે ₹15 આપો. શું કામ? કે આપણે જ્યારે ડિવિડન્ડનો જે છે રેશિયો નક્કી કરે છે કે ટકાવારી નક્કી કરે છે કે કિંમત નક્કી કરી છે, એ હજી માત્ર આપણે મેલથી જાણ કરી છે ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર. જનરલી વર્તમાન સમયની અંદર બધા લોકો હવે મેલ દ્વારા જ તમને દરેક નોટિસ મોકલાવે છે કે ભાઈ આવી રીતે નક્કી કર્યું છે. હવે ખરેખર કેટલા રૂપિયા નક્કી થયું એ સભામાં નક્કી થશે. તો આપણે શું કરશું? પહેલાથી એજન્ડા આપી દેશું કે ભાઈ આટલા આટલા કાર્યો કરવાના છે, કે ડિવિડન્ડ કેટલા ટકા ડિક્લેર કરવું એના અંગે આપણે આયોજન કરવાનું છે. કંપની પાસે 100 કરોડનો એક સરસ મજાનો પ્રોજેક્ટ છે, હવે એની અંદર કદાચ તમે બધા મંજૂરી આપશો તો તમે એની અંદર કહેશો તો આપણે નાણાં રોકશું ને ડિવિડન્ડ નેક્સ્ટ સારો એવો આપશું. ભલે અત્યારે આપણે ₹12 નક્કી કર્યું તો હવે આપણે ₹24 આપશું નેક્સ્ટ. આ શું કર્યું તમે? યસ સાહેબ, અમે આ બધી વસ્તુની કાર્યસૂચિ આપી દીધી કે ભાઈ એજન્ડા આપી દો, આટલા આટલા ટોપિક વિશે ચર્ચા કરવાની છે. હવે ચર્ચા કરવાની છે એનો મતલબ શું હશે? સાહેબ બહુમતી જોઈશે. બહુમતીમાં શું જોઈશે? સાહેબ આપણને વોટ આપવું પડશે, યસ ઓર નો. ડિસિઝન લેવું પડશે, યસ ઓર નો. તમે જે ચર્ચા કરી એ મુદ્દા છે બધા, જોજો હવે. યસ યસ, આમાં શું આવે છે કે રજૂ થનાર ઠરાવ સંદર્ભે તરફેણ કે વિરુદ્ધમાં મત આપવાનો નિર્ણય ઘરે બેઠા બેઠા નક્કી કરી લેશે. કે જે પણ શેર હોલ્ડરને આ નોટિસ મળી હશે કે સભા નોટિસ મળી હશે, એ શું કરશે ખબર છે? એ નક્કી કરશે કે યાર કંપનીને ફાયદો થયો છે, અત્યારે ડિવિડન્ડ નક્કી કર્યું છે ભાઈ ₹12 કે 12% સમથિંગ કાંઈક પણ નક્કી કર્યું છે, તમને મેલમાં જણાવેલું હશે બધું. બધાએ નક્કી કર્યું છે ના ભાઈ 12% નહીં, આપણને ₹12 અને 12% નથી ખપતા, આપણને ₹15 ખપે છે. તો શું થયું? જ્યારે પણ સાવ પસાર કરશે ત્યારે કહેશે કે કેટલા લોકો કે ₹12 થી વધારે ડિવિડન્ડ જે છે એ મળે એવી ઈચ્છા રાખે છે કે એક્સપેક્ટ કરે છે, ઘણા હાથ ઊંચા કરશે. તો શું અહીંયા ઠરાવ પસાર કરવામાં આવશે? હવે ઠરાવ સામાન્ય પણ હોય અને ખાસ ઠરાવ હોય, પણ હું તમને બહુ એક આછી પાતળી સમજ આપી દઉં, બહુ સરસ મજાની, કે જે સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવશે તો 51% જેટલી આપણને શું જોઈએ? મંજૂરી જોઈએ. પણ રાખજો જે ખાસ ઠરાવ છે એની અંદર વિદ્યાર્થી મિત્રો 2/3 ભાગમાં તમને ઠરાવની અંદર બધા સભ્યોની સહમતિ જોઈશે. આ સરસ મજાનો MCQ મેં તમને અત્યારે કહી દીધું કે જે ઇન ફ્યુચરના તમે ટોપિકમાં આવવાનું છે. તમે સમજી ગયા ને? અમુક વસ્તુ એવી આંકડા કે માહિતી આમ સરસ મજાથી યાદ રાખી શકો છો તમે ધારો તો. આ બધી વસ્તુ શું કરશે? નક્કી કરશે કે ભાઈ આપણને વોટ આપવો કે ના આપવો. અને ખબર જ છે કે ભાઈ એ સમયગાળા દરમિયાન 21 દિવસ રહીને હું યુરોપમાં બેઠો છું અથવા મારી કોઈ બિઝનેસ ટ્રીપ છે ને હું પહોંચી શકું એમ નથી, ને હું ઘણ સંખ્યાની અંદર આવતો સભ્યો મારું નામ છે કે હું સારો એવો હોદ્દો ધરાવું છું કે મારા વગર એ લોકો ડિસિઝન નહીં લઈ શકે, તો બોલો શું કરશે લોકો? સાહેબ તમે તો ગેરહાજર રહેવાના છો, પોતે ડિસિઝન લેશે ના. તો મને અહીંયા નક્કી કરવું પડશે કે 21 દિવસ રહીને જો હું નથી જતો તો મારી બદલામાં પ્રોક્સી તરીકે એટલે પ્રતિનિધિકાર તરીકે કોણ જશે સભ્ય, તે મને અત્યારે નક્કી કરવું પડશે. અને નક્કી કર્યા પછી મને એ મોકલવું પડશે કંપનીને કે ભાઈ તમે જે 21 દિવસ બાદ નક્કી કર્યું છે, સભા મને નોટિસ મોકલાવી છે, સભા નોટિસને, એમાં હું કોઈ કારણોસર જે છે હાજર રહી શકું નથી, પણ મારા બદલે મારો વોટિંગ પાવર જે છે એ સંપૂર્ણ હું એક મારા નામના બીજા પ્રતિનિધિને આપું છું કે મારા વતી આવશે અને મારા વતી આવશે જે પણ ડિસિઝન લેશે ને એનો પાવર જે મારા પાસે છે ને એટલો જ પાવર હું એને આપું છું. તો આ બધી વસ્તુ શું કરવી પડે સાહેબ? નક્કી કરવી પડે. છેલ્લો મુદ્દો શું છે? યસ, કે સભ્યો સભામાં હાજર રહેવું કે નહીં તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. તમે જોઈ શકો છો માત્ર 4 મુદ્દા પ્લસમાં 1 મુદ્દો બોનસ પોઈન્ટ. સરળ ભાષામાં કહું ને તો આ મુદ્દો ઓલરેડી 2 માર્કમાં પૂછાઈ ગયું છે. એટલે હું મારા ઘણા બધા વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માંગુ છું કે 5 મુદ્દા લખી નાખો, બહુ સરસ મજાના છે, યાદ રાખવાનું નથી. હું તમને સમજાવું છું ને સમજાવતો યાદ પણ લખાવી લીધું કે સૌથી પહેલા શું કરશું સાહેબ? પ્રાઇમરી એટલે કે શું? પ્રાથમિક માહિતી આપશું. પ્રાથમિક માહિતી આપી દીધી, હવે આપણે બોલાવવાનું છે એટલે શું આપશું સાહેબ? લોકોને સમય આપશું. સમય આપતી વખતે લોકોને કીધું હશે ભાઈ એટલી કાર્યસૂચિ છે, એટલા એજન્ડા છે, એની માહિતી આપશું. એના પછી ચોથો મુદ્દો શું આવશે? તો કે જે માહિતી આપી છે એનામાં કોઈ પણ ચર્ચા કરવાની છે ઠરાવની અંદર, તો મને ડિસિઝન કઈ રીતે આપવાનું કે ભાઈ હું યસ કે નો, કે હું તરફેણમાં જઈશ કે એની વિરુદ્ધમાં જઈશ, નક્કી કરીશ. અને 5મો મુદ્દો, યાર કદાચ હું દિવસે અવેલેબલ નથી તો શું? તો ભાઈ આ વસ્તુ એનો મતલબ કે છેલ્લો મુદ્દો શું? કે મીટિંગમાં હાજર રહેવું કે ન રહેવું એનો નિર્ણય લેવો. એનો મતલબ હવે તમે સમજી ગયા છો. આપણે ચર્ચા કરી પણ ચર્ચા સમજીને કર્યા બાદ પણ તમને અત્યારે યાદ પડી ગઈ યસ સાહેબ આમ પ્રોસેસ છે, એનો મતલબ આ ક્રમ મેં ચેન્જ કર્યા છે.
બરાબર, તમારા પાસે જે સાહિત્ય રહેલું છે એમાં આમ સિક્વન્સ નથી, પણ મેં એવો સરસ મજાનો સિક્વન્સ બનાવ્યો છે કે તમે એમ કીધું ના સાહેબ અમે આ પ્રશ્ન યાદ નથી જ રાખવાના, પણ તમે વિડીયો જોવા આવ્યા છો, હું ગેરંટી સાથે કહું તમને યાદ હું રખાવી દઈશ. એટલે હું ઘણા બધા મારા વિદ્યાર્થીઓ કહું તમારે તો યાદ નથી રહ્યો, કાંઈ ટેન્શન નહીં લો, વિડીયો જોઈ નાખો, પરીક્ષા વખતે ફરીથી વિડીયો જોઈ નાખો, પછી તમે મને કહો શું યાર બર્ડન લેવાનું. જે કહે છે ને કે ભાઈ યાર મુદ્દા યાદ નથી રહેતા, એ લોકોને ખાસ આ વિડીયોની લિંક આપો. આપણી ચેનલ સાથે સંકળાયેલા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થી મિત્રો કે જેને બોર્ડની પરીક્ષાની અંદર એ લોકોને અમે રિઝલ્ટ આપ્યા છે કે માર્ચ 2024 ની અંદર એ લોકોના રિઝલ્ટ તમે નોટ ડાઉન કરજો. એમાંથી વિદ્યાર્થી મિત્રો બે એવી વિદ્યાર્થીઓ છે, એક છે આપણી બુદ્ધપટ્ટી પલક અને બીજી છે વોરા હાર્વી, જેમને વિદ્યાર્થી મિત્રો થિયરી વિષયમાં કેટલા ગુણ આવ્યા છે ખબર? 100 માંથી 100 ગુણ પૂરા. હવે જે એમ કે ને સાહેબ થિયરીમાં ક્યારે 100 માંથી 100 ગુણ આવે, એ લોકોને મોકલાવો અને તમને વિશ્વાસ નહીં આવે, મેં વિડીયોની આખી લિંક મૂકી છે. એ લોકોનો જે બોર્ડનો રિયલ વિડીયો છે ને એ મૂક્યું છે. રીઝન શું કામ? કોઈ એમ કહે ને કે ના યાર થિયરીમાં પૂરા ગુણ આવે જ નહીં, ઇમ્પોસિબલ છે, તો એ લોકો માટે કરીને આ મોટિવેશન છે. આ જે તમને દેખાય છે એનાથી પણ વધારે છે. તમને કહી દઉં, મારા પાસે જેટલો સમય મળ્યો, જેટલા મારા જે છે વિદ્યાર્થી કોન્ટેક્ટમાં, તે લોકોને બધાને કોશિશ કરી કે મેં કીધું તમારા રિઝલ્ટ મને મોકલાવો, કે ગુજરાતની અંદર દરેક વિદ્યાર્થીને એમ લાગવું જોઈએ કે ના તમે મહેનત કરવા તૈયાર હશો ને તો બધી વસ્તુ તમને મળી શકે છે, પણ તમે મહેનત કરવા તૈયાર નહીં ને વિદ્યાર્થી મિત્રો તો બધી વસ્તુ તમને મળતી હશે ને તો પણ તમે મેળવવા નથી માંગતા એવું મને લાગે છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી જે વાણિજ્ય વ્યવસ્થાની સંચાલનની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ હજી પણ ન જોઈ હોય, તમારા પાસે હજી સમય છે.
ચેતી જજો. એ તમે કહી દઉં, ચેપ્ટર નંબર 6 નો વિડીયો મૂક્યો છે, ચેપ્ટર નંબર 9 નાણાકીય બજારનો વિડીયો મૂક્યો છે, ચેપ્ટર નંબર 8 નાણાકીય સંચાલનનો વિડીયો મૂક્યો છે, ચેપ્ટર નંબર 11 નો વિડીયો મૂક્યો છે અને ચેપ્ટર નંબર 12 નો વિડીયો મૂક્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ જે 5 ચેપ્ટરના મેં વિડીયો મૂક્યા છે ને, તમે વ્યવસ્થિત જોઈ લીધા. માત્ર 5 ચેપ્ટરો કે જેણે વિદ્યાર્થી નક્કી કર્યું હતું કે સાહેબ આ 5 ચેપ્ટર અમને બીક લાગે છે, અથવા તો સાહેબ આ 5 ચેપ્ટર અમે ઓપ્શનમાં કાઢવાનો વિચારી રહ્યા છીએ, તો આ મોટી ભૂલ છે. એને ધ્યાનમાં લઈને જ મેં આ 5 વિડીયો એવા બનાવ્યા છે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝને ધ્યાનમાં લઈ, કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું કરો છો ખબર છે, જેટલા એવા ક્વેશ્ચન છે ને કે જે પૂછવાની સંભાવના બહુ જ વધારે પ્રમાણમાં છે, એ બહુ જ વધારે પ્રમાણમાં રહેલા પ્રશ્નોને મેં લીધા છે, જે ફાસ્ટ ટ્રેક રિવિઝનમાં લીધા છે. બાકી સેપરેટલી વિડીયો એવરી ચેપ્ટરના આપણી ચેનલ ઉપર મૂકેલા જ છે. એટલે ખાસ હું એ જ કહેવા માંગુ છું કે તમે હજી પણ રહી ગયા હો, કદાચ એમ સમજો તમારી પાસે એક પણ વીક હોય ને પરીક્ષાને, મારો શબ્દ યાદ રાખજો, એ એક પણ વીકની તૈયારી તમે કરવા માંગો છો, ઇવન બોર્ડના પરીક્ષાના 28 કલાક પહેલા કે 26 કલાક પહેલા તમે વાંચવા માંગો છો ને, તો વેલ એન્ડ ગુડ વિદ્યાર્થી મિત્રો, ઝડપથી તમે માત્ર એક વિડીયો ચાલુ કરજો. એ સમગ્ર કોન્સેપ્ટ જે ચેપ્ટરના ટ્વિસ્ટેડ છે ને, ઝડપથી લઈ લીધા છે. ને મને જેમ લાગુ છે વિદ્યાર્થી મિત્રો કે ના સમજ આપવા જેવી છે, ત્યાં સમજ પણ આપી છે. તો આજે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ બનાવવું મારો પાછળનો ઇન્ટેન્શન જ એ હતો કે મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું વિચારી રહ્યા છે કે આટલા ચેપ્ટર અમે સાહેબ બોર્ડ વખતે ઓપ્શનમાં કાઢીએ તો, યસ મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓ, મને કારણ કે હું પોતે અમુક વિદ્યાર્થીઓ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છું ને, તમે મે બી હશો એમાંથી, અને તમારા માટે પણ આ સૂચના છે કે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ એટલે જ બનાવી છે કે સાવ સ્કીપ કરો એના કરતા એકવાર જોઈ લો અને સરસ મજાના જોઈ લો, પરીક્ષાની તો તમારો ટાઈમ બચાવશે. બાકી સેપરેટલી વિડીયો આપણે મૂક્યા છે, તમને બધાને ખ્યાલ છે, ન હોય તો ખાસ ચેનલની મુલાકાત લેજો. તેમજ અર્થશાસ્ત્રની અંદર જે બહુ આઈએમપી ટોપિક છે, મારો શબ્દ યાદ રાખજો, અર્થશાસ્ત્ર મેં બહુ લિમિટેડ ટોપિક લીધા છે, પણ એ લિમિટેડ ટોપિક હું તમને કહી દઉં કે તમે કરીને ગયા છો ને, તો હું ગેરંટી સાથે કહું તમારા માર્ક્સ હું નહીં તૂટવા દઉં. કારણ કે અર્થશાસ્ત્રની પણ વન શોર્ટ સિરીઝ 1-2 ચેપ્ટરની મૂકી છે, તેમજ સમયને ધ્યાનમાં લઈ જો મારાથી બધું પોસિબલ બનશે તો હું લઈને આવીશ. અને મે બી કદાચ તમે વિડીયો છેલ્લા દિવસે જોઈ રહ્યા છો તો આવી પણ ગઈ હશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ઝડપથી ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની જેટલી પણ પ્લેલિસ્ટ દેખાય, જેટલા પણ વિષયની દેખાય, જેટલા પણ ચેપ્ટરની દેખાય, ઝડપથી જોઈ જાજો. કદાચ આપણી એ ચેનલની અંદર એ વિડીયો તમે સેપરેટલી નહીં જોયું હોય અને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં 1 માર્કનો પ્રશ્ન કરીને ગયા છો ને, તમને ત્યાં પરીક્ષામાં મારો શબ્દ યાદ આવશે. અને બીજી બાબત, જે ઘણા બધા વિદ્યાર્થીઓ, મને ખ્યાલ છે ને તમને પણ ખ્યાલ છે, તમારાથી ભૂલ ઘણી બધી જગ્યાએ થઈ ગઈ હશે કે 1 માર્કની અંદર ઘણી જગ્યાએ વર્ડ નથી જોતા ને મિસ્ટેક થાય છે, તો એને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલની અંદર આપણે શોર્ટ્સ પણ મૂક્યા છે કે જેમાં જે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે, જે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે ખબર, એક શબ્દ વાંચતા જ નથી, ભાઈ માત્રા છે જોતા જ નથી, કઈ અદાલત છે જોતા જ નથી, બરાબર, કે કયું કાર્ય કરે છે જોતા જ નથી, કે કયું કાર્ય નથી, કે કઈ અસર છે ને કઈ અસર નથી, કે ભાઈ કોની મંજૂરી લેવી પડે છે, આટલું શબ્દ નથી રીડ કરવાના કારણે એ લોકો ઝડપથી છે ને, તમે સમજી ગયા છો, ટીક કરી આવે છે એકના બદલે બીજો જવાબ. બસ એને ધ્યાનમાં લઈને જ મેં શોર્ટ્સ બનાવ્યા છે. એ શોર્ટ્સ તો તમે 2024 નો પણ પેપર જોશો ને, તમને એમ લાગશે યાર સાહેબ આ જો પૂછાણા છે. એટલે આ સોર્સ છે, દરેક વિદ્યાર્થી જોયા છે એમને ખ્યાલ છે, પણ નથી જોયા તો હજી એકવાર તમને એક રિમાઇન્ડર આપી દઉં કે ઝડપથી બધા શોર્ટ્સ જોઈ લેજો. 1-1 મિનિટના શોર્ટ્સ છે, આમ સીધો સ્ક્રોલ જ કરવાનો છે. આપણી ચેનલની અંદર જઈ એક પ્લેલિસ્ટ તમને જોવા મળશે શોર્ટ્સની, આમ ઝડપથી સ્ક્રોલ કરતા આવો એટલે તમારું એક ચેપ્ટરનો 1-1 મિનિટમાં એમસીક્યુ થતા આવશે. એક વિડીયોની અંદર 1 મિનિટની અંદર ઓછામાં ઓછા 4 થી 5 પ્રશ્નો લીધા છે કે જે મોસ્ટ ટ્વિસ્ટેડ છે અને ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ગયા છે, અને એવા પ્રશ્નો છે કે જે વિદ્યાર્થીઓ ગોખવાની કોશિશ કરે છે. 1 માર્કના પ્રશ્નો હોય આપણે સમજાવ્યા ચેનલ ઉપર, એટલે ખાસ દરેક વિડીયો જોજો વિદ્યાર્થી મિત્રો. હવે આના પછી વિદ્યાર્થી મિત્રો આવે છે, તમને કહી દઉં તો શું આવશે. હવે આવશે સાહેબ હેતુઓ પછી આવશે સાહેબ સમાવેશ થતી વિગતો, અને પછી આવશે સેક્રેટરીની ફરજો, બરાબર. હવે આ સમાવેશ થતી વિગતોમાં શું આવશે, તો સૌથી પહેલા જોજો, અહીંયાથી જ લઉં છું કે સભાનો સમય, પછી શું આવશે સાહેબ, સમય આપી દેશો એટલે શું કંઈક આવવાનું હશે ને, શું છે, સભાનો સ્થળ, સ્થળ પછી શું કરશું, યસ સાહેબ સભાની તારીખ. આ તો બધી વસ્તુ લખેલી ન હોય, હા સાહેબ અમારી હોલ ટિકિટમાં લખેલી હશે, આ તો ખબર પડી ગઈ. આ પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે 2 માર્કની અંદર 2018માં, કે આની અંદર સભા નોંધની અંદર સમાવેશ થતી વિગતો જણાવો. તો વિગતોમાં કાંઈ નહીં, તમારી હોલ ટિકિટમાં જવાબ છુપાયેલો છે. અને હવે શું આવશે, યસ સાહેબ કાર્યસૂચિ, જેને શું કહેવાય, એજન્ડા. આ વિચાર કરો, આ માત્ર આટલા જ શબ્દ પૂછાણા છે, કેટલા માર્કમાં ખબર છે, 2 માર્કમાં. હવે તમે મને કહો આ પ્રશ્ન સ્કીપ કરાય? કદાચ તમારો મિત્ર કોઈ સ્કીપ કરવાનો હોય ને ચેપ્ટર, એને કદાચ એને કહેજો ખાસ કે ભાઈ આ વસ્તુ સ્કીપ ન કરાય, આ 2 માર્કની અંદર એટલો પ્રશ્ન, ને તમને કોઈ આગળના ચેપ્ટરમાં કીધું કે આની પ્રક્રિયાના મુદ્દા જણાવો, બોલો શું કરશો 2 માર્કમાં? સાહેબ આ પ્રશ્ન ટીક કરાય. ઓ જનરલ ઓપ્શન સિસ્ટમમાં શું કામ, પ્રક્રિયા છે, ક્રમભંગ થયો તો માર્ક્સ ગયા.
તો આવી રીતે પેપરની અંદર ડિસિઝન લેવાય. એટલે ખાસ ધ્યાન રાખજો. હજી પણ આપણો જે ઓસી ની અંદર સમજૂતી ઘણા વિદ્યાર્થીઓ ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. પેપરને કેમ અટેમ્પ્ટ કરાય, કેમ ટેકલ કરાય, જનરલ ઓપ્શન સિસ્ટમ ની બધી મેં સમજાવી છે વસ્તુ. અત્યારે કોઈ જનરલ ઓપ્શન સિસ્ટમમાં પેપરની અંદર પ્રશ્ન ન મુકાય. કદાચ તમે એમ સમજી લો કે બહુ કાઢવા માંગો છો તો હું એમ જ કહીશ કે વધારેમાં વધારે સમગ્ર ચોપડીની અંદર વિભાગને ધ્યાનમાં લઈ માત્ર 2 પ્રશ્ન કાઢો ઓપ્શન. એનાથી વધારે ન કાઢજો. નકર પરીક્ષા અંદર એવું થશે કે યાર 3 થી 4 જગ્યાએ પ્રશ્ન પૂછાઈ ગયો છે પણ મેં ન કર્યો, અને એ 3 થી 4 જગ્યાએ પૂછાઈ ગયો તો ન કરવાથી મને બોર્ડમાં જ પ્રશ્ન વળી પાછો દેખાણો ને મારો કદાચ ઈ થઈ ગયો હોત ને તો સમય ઘણો બચ્યો હોત. આ શબ્દ તમને રિગ્રેટ ન થવું જોઈએ પછી બારે આવીને બોર્ડની પરીક્ષાના દિવસે. એટલે ખાસ એ દરેક વિડીયો આપણા જોઈ લેજો. વિદ્યાર્થી મિત્રો ખાસ હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન ઉપર પ્રેસ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. મળે વળી પાછો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.